જય શ્રી કૃષ્ણ મિત્રો અષાઢ અમાસથી કરવામાં આવતું દશામાનું વ્રત ચાલી રહ્યું છે અને દશામા વ્રતમાં 10 દિવસ દરરોજ દશામાની પૂજા આરાધના કરી દશામાની વ્રત કથા સાંભળવી જોઈએ। દશામા જે ઘરની દશા સુધારી ભક્તને સુખ શાંતિને સમૃદ્ધિ આપનારી દેવી છે। આવા જ ગ્રહ દશા સુધારનાર દશામાની આપણે આજે કથા વાર્તા સાંભળીશું। ને જો તમને આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો ને તમારા મિત્ર પરિવાર સાથે પણ શેર કરજો। અને આવી જ વૈદિક પ્રમાણભૂત કથાઓ સાંભળવા માટે હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કૃપયા કરી રાખજો। નીચે બતાવેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો જેથી કરી અમારા દ્વારા આવનારી બધી નવી કથાઓ તમારા સુધી સરળતાથી પહોંચી શકે। તો ચાલો દશામા વ્રત કથાની શરૂઆત કરીએ। બોલો દશામાની જય। અષાઢ મહિનો આવ્યો, દિવાસાનો દિવસ આવ્યો। બધી બહેનો દશામાનું વ્રત કરે અને નદીએ નાય। અને આ નદીના કાંઠે રાજાનું રાજભવન હતું। આ બધું રાણીએ જોયું। આથી રાણીએ દાસીને પૂછ્યું કે આ બહેનો શાના વ્રત કરી રહ્યા છે। ત્યારે દાસીએ નદી આરે જઈને પૂછ્યું કે બહેનો તમે શાનું વ્રત કરો છો? ત્યારે બહેનોએ કહ્યું કે દશામાનું। ત્યારે દાસીએ પૂછ્યું કે એ વ્રત સી રીતે કરાય? આ સાંભળી બહેનોએ કહ્યું કે 10 સૂતરના તાતણા લેવા, તેને 10 કાંઠો વાળવી અને દોરાને કંકુ દેવું। આ રીતે દશામા વ્રતની વિધિ જાણીને દાસી રાજભવનમાં આવી અને રાણીને વાત કરી। ત્યાર પછી રાત્રે જ્યારે રાજા આવ્યા એટલે રાણીએ કહ્યું કે હું પણ દશામાનું વ્રત કરું? ત્યારે રાજાએ કહ્યું કે એ વ્રતથી શું લાભ થાય છે? રાણીએ કહ્યું કે નિર્ધનને ધન મળે છે, પુત્ર પરિવાર વધે છે। ત્યારે રાજાએ કહ્યું કે મારે ધનની ખોટ નથી, ઘોડા, હાથી, રાજપાટ જે જોઈએ તે છે। આ પ્રકારે રાજાના અહંકારના વચનો સાંભળી રાણી રીસાઈ ગયા અને ખાધા પીધા વિના સૂઈ ગયા। અને તે જ રાત્રે દશામાં આવ્યા અને બધા રાજમાં ફરી વળ્યા। સવારનો પહોર થયો, રાજ્યમાં આંધાધૂધી થવા લાગી। ભંડારમાં પૈસાએ ના મળે, કઠોરમાં જોવા જાય તો અનાજનો દાણોય નહીં। આથી ગામની પ્રજા રાજાને કહેવા માંડી કે હવે તમે પહેરેલ લુગડે બહાર નીકળો, તમારા રાજમાં માઠી દશા બેઠી છે। આથી રાજા રાણી ત્યાંથી નીકળી ગયા અને ગામને પાદરે ફૂલવાડીમાં આવીને બેઠા। ત્યાં તો ફૂલવાડી પણ સુકાઈને ઝાંખરું બની ગઈ। આ જોઈ રાણી કહે કે આપણી દશા માઠી થઈ છે, હવે આપણે અહીં રહેવામાં સાર નથી। ત્યારે રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા અને આગળ જતા કુંવરોને ભૂખ લાગી। એટલામાં રાણીની બહેનપણીનું ઘર આવ્યું। આથી ત્યાં જઈ રાણીએ કહ્યું કે બહેન બટકું રોટલો આપીશ? ત્યારે જાજા રાણ ભિખારણ, મારા રાજ્યમાં બટકું રોટલો લેવા આવી છે, લાજ નથી આવતી? આ પ્રકારે બહેનપણીએ કહીને તેને જાકાર આપ્યો। આથી તેઓ ત્યાંથી આગળ ચાલ્યા। ત્યાં તો કુંવરને તરસ લાગી એટલે રાણી બંને રાજકુમારોને લઈ વાવમાં પાણી પીવડાવવા માટે ગઈ। ત્યાં તો તે બંને રાજકુમારોને દશામાએ વાવમાં ખેંચી લીધા। આથી રાણી તો રોતી અને કલ્પાંત કરતી રાજા પાસે આવી અને કહ્યું કે મારા બંને દીકરા વાવમાં પડી ગયા છે। ત્યારે રાજા કહે, કલ્પાંત શા માટે કરો છો? જેના હતા તેણે લઈ લીધા। આ પ્રકારે કલ્પાંત કરતાં કરતાં ત્યાંથી તેઓ આગળ ચાલ્યા। એટલામાં રાજાની બહેનનું ગામ આવ્યું। આથી રાજા કહે કે આ તો મારી બહેનનું ગામ છે, તેને મળ્યા વિના આગળ કેમ જવાય? આથી ગામના પખાલી સાથે કહેવડાવ્યું કે તમારા ભાઈ ભોજાઈ મળવા આવ્યા છે। ત્યારે બહેને કહ્યું કે મારા ભાઈ ભોજાઈ એમ આવે એમ નથી। ત્યાર પછી બહેનને વિચાર આવ્યો કે ભાઈની કઠણ દશા હોય તો આવે પણ ખરા, નહીં તો ઘોડા, ગાડી, રથ, પાલખી વિના કેમ આવે? આથી બહેને સુખડી બનાવી અને સાવ સોનાનું સાંકળું લીધું। આ બંનેને માટલીમાં મૂકી મોકલાવ્યું। પરંતુ જ્યારે રાજાએ માટલી ઉખાડી ત્યારે સુખડીની જગ્યાએ કોલસા થઈ ગયા અને સાંકળો સાફ થઈ ગયો। આ જોઈ રાજાએ વિચાર્યું કે માની જણી બહેન મને મારવા માટે નહીં રાજી થાય, આ દશાના જ ખેલ છે। આથી તેણે માટલીને ભોંયમાં ભંડારી અને આગળ ચાલતા થયા। આગળ જતાં મોટી નદી આવી, કાંઠે ચીબડાના વાડા હતા। આ જોઈ રાણીએ ખેડૂતને કહ્યું કે ભાઈ અમને ખૂબ ભૂખ લાગી છે, એક ચીબડું ખાવા માટે આપો તો સારું। ત્યારે ખેડૂતે એક ચીબડું આપ્યું, પરંતુ સૂર્યનારાયણ અસ્ત થયા પછી ખાવું નહીં એવું તેમનો નિયમ હતું। તેથી તેમણે ચીબડું રથમાં મૂકી દીધું અને પછી સૂઈ ગયા। ત્યાં તો અજાણ્યા સૈનિકો આવ્યા। પાસેના બીજા ગામના રાજાના કુંવર રિસાઈને મોસાળમાં નાસી ગયો હતો, તેથી એ રાજાએ અહીં શોધ કરવા માટે સૈનિકોને મોકલ્યા હતા। હવે રથમાં જે ચીબડું હતું તે અચાનક કુંવરનું માથું થઈ ગયું અને સૈનિકો શોધતા શોધતા રથ સુધી આવ્યા અને રથમાં કુંવરનું માથું જોયું। તેથી સૈનિકો તેઓ બંનેને મારી પોતાના રાજા પાસે ખેંચીને લઈ ગયા। પેલા રાજાએ પણ તેમને કારાવાસમાં નાખી દીધા અને રાણીને અલગ ઓરડી આપી। એટલું દુઃખ પડતા 12 મહિના પૂરા થયા। અષાઢ મહિનો ફરીથી આવ્યો, દિવાસાનો દિવસ આવ્યો। રાણીએ વિચાર્યું કે રાજાએ દશામાનું અપમાન કર્યું છે, તેથી તો આવું નહીં થયું હોય ને। આવો વિચાર કરી તેણે દશામાના નકોડા ઉપવાસ કર્યા। 10 દિવસ પૂરા થયા। 10 મુઠ્ઠી ઘઉં લીધા, માટીની સાંડળી બનાવી। એવી રીતે રાણીએ વ્રત કર્યું। પોતાના પતિને જમાડીને તે ઓરડીમાં આવી અને રાત્રે સાંડળીને ઓરડીમાં રાખી। સવારે 4 વાગે જળમાં પધરાવી।
અને જળમાં પધરાવતાની સાથે જ ગામના રાજાને સ્વપ્ન આવ્યું કે વિના વાંકેથી રાજાને કારાવાસમાં પૂર્યો છે, તેને તું સવાર થતાં છોડી મૂકજે. તારો કુંવર રિસાઈને મોસાળી ગયો છે, તે સવાર પહોરમાં આવી જશે, અને આ વાત સાચી નહીં માને તો જેવી એની દશા થઈ છે તેવી જ તારી દશા થશે. અને સવારના પહોરમાં જ રાજકુમાર તો ઘરે આવ્યો, અને રાજાએ પેલું કુંવરનું માથું જોયું તો લીલું ચીપડું થઈ ગયું હતું. સ્વપ્નું સાચું પડ્યું, તેથી તેણે પેલા રાજાને કારાવાસમાંથી છોડી મૂકવાની આજ્ઞા આપી, અને સારા વસ્ત્ર પહેરાવીને તેણે રાજા રાણીને રજા આપી, અને કહ્યું કે તમારો કોઈ વાંક નથી, પણ તમારા પર કોઈ દેવીનો કોપ હોય એમ લાગે છે. ત્યાર પછી રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા. આ પ્રકારે રાજા રાણી આગળ ચાલ્યા જાય છે. ત્યારે રાજાને વિચાર આવ્યો કે માની જણી બહેન મારવા રાજી ન હોય, આથી માટલી જ્યાં દાટી હતી તે કાઢીને જુએ છે તો માટલીમાં સરસ ખાવા જેવી સુખડી અને સોનાનું સાંકળું દીઠું. આ માટલીને રથમાં મૂકી રાજા રાણી ઝટ રથ ચલાવ કહી આગળ ચાલ્યા. ત્યારે દશામાએ વિચાર્યું કે રાજાના બંને દીકરાઓ તો લઈ લીધા ખરા, પણ હવે તેમને પાછા કેવી રીતે આપવા? આમ વિચારી તેમણે ઘરડા ડોશીનું રૂપ લીધું અને છોકરાને આંગળીએ વળગાડીને ચાલ્યા, અને રાજાને સાથ દીધો કે ભાઈ રથ ઊભો રાખો ને, આ બંને રાજકુમારો જેવા છોકરા ભૂલા પડી ગયા છે. ત્યારે રાજાએ રથ ઊભો રાખ્યો. તેમણે પોતાના છોકરાઓને ઓળખ્યા અને રાજકુમારોને વહાલથી ઉપાડી લીધા. ત્યારે ડોશીમાએ કહ્યું કે આજથી તમારી દશા વળતી થઈ છે. તમે અહંકારના વચનો કાઢ્યા હતા, તેથી તમારી ભૂંડી દશા બેઠી હતી. હવે તમે મારા વ્રતનો મહિમા વધારજો. એટલું કહી દશામાં અદૃશ્ય થઈ ગયા. આ પછી રાજા રાણી અને કુંવરો ત્યાંથી આગળ વધ્યા, ને જે બહેનપણીએ પહેલાં જાકારો દીધો હતો તે અત્યારે ઓરડા બહાર ઊભી હતી. તેણે રાણીને ઓળખી અને ભેટી પડી. તે કહેવા માંડી કે હો બહેન, બહુ દિવસે આવ્યા, આજે તો તમને નહીં જવા દો. ત્યારે રાણી કહે, મારી દશા કઠણ હતી ત્યારે તમે મને કટકો રોટલોય ન આપ્યો, તેથી હવે અમે અહીં રહીશું નહીં. એટલું કહી રાજા રાણી ચાલતા થયા. ત્યાંથી તેઓ ગામના પાદરે ફૂલવાડીમાં આવ્યા, અને સુકાયેલી ફૂલવાડી લીલીછમ બની ગઈ. ત્યાર પછી ગામમાં સમાચાર પહોંચ્યા કે રાજા રાણી દુઃખ વેઠીને પાછા આવ્યા છે. આથી વાજતે ગાજતે ગામના લોકો સામયો કરીને લેવા આવ્યા. ત્યાર પછી રાજા રાણી સુખેથી પોતાના રાજભવનમાં આવ્યા. વ્રતના પ્રભાવથી સૂર્યના પેઠે તેમની કીર્તિ વધવા લાગી. પ્રજાના આનંદનો પાર ન રહ્યો. આ પ્રકારે 5 વર્ષ પૂરા થયા એટલે રાણીએ એક રૂપાની સાનડી બનાવીને વ્રતનું ઉજવણું કર્યું. જય દશામાં. રાજા રાણીની દશા વળી એવી સૌને એવાળજો. તો મિત્રો, આ હતી આજની અમારી દશામાની વ્રત કથા, ને અમને આશા છે કે આ કથા તમને સારી લાગી હશે. જો તમને આ કથા થોડી પણ સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જય દશામાં અવશ્ય લખજો. ને ચાલો આવી જ વૈદિક પ્રમાણભૂત કથાઓ સાથે ફરી મળીએ. જય શ્રી કૃષ્ણ.